નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 10 ની અંદર જે 3 મંત્રો હતા એ આપણે શીખ્યા હતા, ભણ્યા હતા. એ ફરીથી 3 મંત્રોને માત્ર જાણકારી પૂરતા હું તમને કહી દઉં છું. તો પ્રથમ જે અગ્નિદેવની વાત કરી હતી તે વિવિધ દેવતાઓમાં જે દેવો છે એનો પ્રથમ જે મંત્ર છે કે પહેલાં જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞનો ભાગ સ્વીકાર્યો તેમ તમે પણ સંવદધ્વમ સાથે બોલો, સમગચ્છધ્વમ સાથે ચાલો અને સંવો મનાસી જાનતામ તમારા બધાના મન એકરૂપ બની રહો. બીજો મંત્ર, એ મંત્રની અંદર ભગવાન સૂર્યની જે કંઈ ઉપાસના દ્વારા ઋષિ જણાવે છે કે હે ભગવાન સૂર્ય, અમારા બધા જે દુષ્કૃત્યો છે એ દૂર કરો અને જે કલ્યાણકારી વિચારો છે, કલ્યાણકારી ભાવનાઓ છે એ અમને પ્રાપ્ત કરાવો. ત્રીજા મંત્રની અંદર એવું હતું કે જીવન જીવવાની પદ્ધતિ હતી. ઉદાહરણ તરીકે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાવ, માતાની સાથે સમાન વિચારો પ્રગટ કરનારો થાવ અથવા સમાન વિચારોવાળો થાવ, અને પત્ની પોતાના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો. આ ઉપરોક્ત 3 મંત્રો હતા. હવે આપણે જોઈએ છીએ તો આ શ્લોક છે. તો શ્લોક એ વૈદિક રચના નથી. અગાઉ મેં તમને કીધું હતું આ લૌકિક રચના છે. એટલે કવિઓએ આ શ્લોક આપણે વિદ્યાલયની અંદર શાંતિપાઠ તરીકે પણ ગવાતો હોય છે. ઉદાહરણ તરીકે શાંતિપાઠ તરીકે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કિંચિત દુઃખ ભાગ ભવેત. ક્રમશઃ હવે આ શ્લોકને જોઈશું. તો સર્વે એટલે સર્વ, સુખિનઃ સુખી. હવે જોઈએ સર્વે એટલે સર્વ, સર્વ એટલે બધા જ, સમગ્ર મનુષ્ય જાતિ, પ્રાણી, પશુ, પંખી. એટલે અહીંયા સર્વ લોક અથવા સર્વ લોકો, બધા જ. સર્વ સુખિનઃ ભવંતુ, સર્વ લોકો સુખિનઃ એટલે સુખી, ભવંતુ એટલે થાવ. તો સર્વે સુખિનઃ ભવંતુ, બધા લોકો સુખી થાવ. સર્વે એટલે અહીંયા એનો છે સર્વ. નિરામયા, નિરામયા એટલે નિરોગી. ન રોગી ઇતિ અરોગી, જેનામાં કોઈ રોગ નથી એને અરોગી કહેવાય છે. એવી રીતે નિરામયા એટલે નિરોગી. નિરોગી. તો સર્વે નિરામયા સંતુ, સર્વે એટલે બધા જ. અહીંયા સમાનાર્થી શબ્દ વાપરી શકશો તમે. બધા જ નિરોગી થાવ. સંતુ એટલે થાવ. સર્વે નિરામયા સંતુ, બધા જ નિરોગી થાવ. સર્વે એટલે સર્વ. ભદ્રાણી પશ્યંતુ, ભદ્રાણી એટલે મંગલ ભાવનાઓ. સર્વ એટલે બધા જ. ભદ્રાણી પશ્યંતુ મંગલ ભાવનાઓ. પશ્યંતુ એટલે જુઓ. અહીંયા શ્લોક દ્વારા
સમગ્ર માનવ સૃષ્ટિ, સમગ્ર પ્રાણી જગત ને સુખી થવાની વાત કરે છે, નિરોગી રહેવાની વાત કરે છે. બધા જ મંગલ ભાવનાઓ એટલે શુભ વિચારો. જુઓ, માં એટલે નહીં, અહીંયા નકારવાચક શબ્દ છે એટલે નહીં. શું? કિશ્ચિત એટલે કોઈ પણ. દુઃખ ભાગમ, દુઃખ ભાગમ એટલે દુઃખ માં ભાગીદાર. હવે જો અહીંયા મૂળ શબ્દ દુઃખમ ભાગમ એટલે દુઃખમાં ભાગીદાર. માં ભવેત, માં એટલે નહીં અથવા ના. હવે અહીંયા આપણે આવી રીતે જોઈએ તો માં કિશ્ચિત કોઈ પણ દુઃખ ભાગમ ન ભવેત, કોઈ પણ દુઃખમાં ભાગીદાર ન બનો. બીજી રીતે પણ જોઈશું તો અહીંયા આવૃત પણ બની શકશે. ઉદાહરણ તરીકે માં કિશ્ચિત, આ શબ્દ આખો લઈ દઈશું તો માં કિશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈ પણ દુઃખી ન બનો. બે રીતે શબ્દ વાપરી શકશો તમને અનુકૂળતા હોય એ પ્રમાણે. કિશ્ચિત કોઈ પણ, દુઃખ ભાગમ દુઃખના ભાગીદાર માં ભવેત ન બનો. અથવા સરળતાની દ્રષ્ટિએ જોઈએ તો માં કિશ્ચિત દુઃખ ભાગ ભવે, માં કિશ્ચિત દુઃખ ભાગ ભવેત એટલે કોઈ પણ દુઃખી ન બનો. હવે ફરીથી જોઈશું. સર્વે સુખી ન ભવંતુ, સર્વલોક સુખી થાવ. સર્વે નિરામયા સંતુ, બધા જ નિરોગી થાવ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ મંગલ ભાવનાઓ જુઓ. ચ શબ્દ વાપરી શકશો તમે. અને માં કિશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈ પણ દુઃખી ન થાવ અથવા કોઈ પણ દુઃખી ન બનો. થાવ શબ્દ પણ વાપરી શકશો. કોઈ પણ દુઃખી ન બનો. હવે અહીંયા ક્રમશઃ જોઈશું તો અનુવાદ જોઈએ આપણે. તો સૌપ્રથમ સર્વલોક સુખી થાવ. સર્વલોક એટલે બધા જ સુખી થાવ. સર્વે નિરામયા સંતુ, બધા જ નિરોગી બનો. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ મંગલ ભાવનાઓ જુઓ. બધા જ મંગલ ભાવનાઓ જુઓ. ચ અને માં કિશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈ પણ દુઃખી ન થાઓ. તો પ્રસ્તુત શ્લોકમાં આપણે જોઈશું કે સર્વે સુખી ન ભવંતુ, બધા જ સુખી થાવ. સર્વે નિરામયા સંતુ, બધા જ નિરોગી થાવ. સર્વે નિરામયા સંતુ, બધા જ નિરોગી થાવ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ મંગલ ભાવનાઓ જુઓ. માં કિશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈ પણ દુઃખી ન બનો અથવા કોઈ પણ દુઃખી ન થાઓ. એક વખત માત્ર હું શ્લોકનું અનુવાદ જ જોઈશ. સર્વલોક સુખી થાવ. સર્વલોક એટલે સમગ્ર સકળ સૃષ્ટિની વાત કરે છે. બધા જ નિરોગી થાવ. બધા જ મંગલ ભાવનાઓ જુઓ અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાઓ. બરાબર છે? આ અનુવાદ છે. હવે એટલું
આપણે પહેલા શ્લોકમાં જોઈ નાખ્યું, સર્વે સુખિનઃ ભવંતુ, બધા જ સુખી થાવ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ સર્વે સંતુ નિરામયા, બધા જ નિરોગી થાવ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ મંગલ ભાવનાઓ જુઓ, માં કિશ્ચિત દુઃખ પાક ભવે, કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાવ અથવા કોઈ પણ દુઃખી ન થાવ. અહીં આ શ્લોકની અંદર ભારત દેશની અંદર કેવી રીતે જીવન જીવે મનુષ્ય, કેવી રીતે સુખી સંપન્ન જીવન જીવે એની વાત કરવામાં આવી છે. એટલે કીધું છે કાલે એટલે યોગ્ય સમયે, કાલે એટલે યોગ્ય સમયે, પર્જન્ય વર્ષતુ, યોગ્ય સમયે વરસાદ, વર્ષતુ એટલે વર્ષો, યોગ્ય સમયે વરસાદ વર્ષો અથવા યોગ્ય સમયે વરસાદ થાવ. થાવ શબ્દ બંધ બેસતા લાગશે. વર્ષતુ વર્ષવું, કાલે પર્જન્ય વર્ષતુ, યોગ્ય સમયે, પર્જન્ય એટલે વરસાદ વર્ષો. હવે જોઈએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે જો યોગ્ય સમયે યોગ્ય કાળે વરસાદ ન વરસે તો ખેતી પ્રધાન દેશ હોવાના કારણે ખેતી કરવામાં ખેડૂતોને ખૂબ જ દુવિધા આવે છે. ખેડૂતો ખેતી કરી શકતા નથી. એટલા માટે અહીંયા ઋષિ કે કવિ વરસાદ વરસવા માટે એમ કહે છે કે કાલે યોગ્ય સમયે વરસાદ વરસતું, યોગ્ય સમયે વરસાદ થાવ અથવા વરસાદ વરસો. વરસાદ પડો શબ્દ પણ વાપરી શકશો. પૃથ્વી એટલે પૃથ્વી અથવા ધરતી. સસ્ય શાલિની, સસ્ય એટલે અનાજ, ધાન્ય સંપન્ન, ધરતી ધાન્ય સંપન્ન બનો, ધરતી ધાન્ય સંપન્ન થાવ. હવે તમને ખબર છે કે વરસાદ વરસશે તો અનાજ ખેડૂતો વાવણી કરવા માટે વાવેતર કરશે ને વાવેતર થશે તો જ પૃથ્વી સસ્ય શાલિની, પૃથ્વી ધાન્ય સંપન્ન બનો અથવા ધાન્ય સંપન્ન થાવ. અહીંયા સંધિ છૂટી પાડશો તો દેશ અયમ, અયમ એટલે આ, દેશ એટલે દેશ, અયમ દેશ આ દેશ, આ દેશ એટલે ભારત દેશ, અયમ દેશ આ દેશ એટલે અહીંયા લખી દઈશું અયમ દેશ આ દેશ કૌંસમાં ભારત, અયમ દેશ આ દેશ ક્ષોભ રહિતો, ક્ષોભ એટલે ગભરાહટ, ગભરાટ અથવા ઉદ્વેગ, ઉદ્વેગ, ગભરાહટ કે ઉદ્વેગ, ક્ષોભ રહિતો, ગભરાહટ વિનાનો, ઉદ્વેગ રહિત થાવ. અયમ દેશ ક્ષોભ રહિતો, આ દેશ ગભરાહટ વિનાનો અથવા ઉદ્વેગ રહિત થાવ. માનવાહ એટલે મનુષ્યો, નિર્ભયા સંતુ, બહુવચન છે એટલે બધા જ મનુષ્યો, નિર્ભયા એટલે નિર્ભય, સંતુ એટલે બનો, બધા જ મનુષ્યો નિર્ભય બનો, કોઈ પણ પ્રકારના ભય વિના. તો અહીં શ્લોકની અંદર આપણે ફરીથી જોશું કાલે પર્જન્ય વર્ષતુ, વરસાદ યોગ્ય સમયે, યોગ્ય સમયે, કાલે એટલે યોગ્ય સમયે પર્જન્ય વર્ષતુ, યોગ્ય સમયે વરસાદ વરસો,
પૃથ્વી સસ્યશાલિની, પૃથ્વી વરસાદ વરસશે તો ખેડૂતો અનાજ પકવવાની તૈયારી કરશે, એટલે વરસાદ વરસ્યા પછી પૃથ્વી કેવી બનવાની વાત કરે છે? તો પૃથ્વી સસ્યશાલિની, ધરતી ધાન્ય સંપન્ન થાવ. અયમ દેશ, સંદેશ પાડો તો દેશમ પ્લસ અયમ એટલે શબ્દ પહેલો લેવાનો. અયમ દેશ, આ દેશ, કૌંસમાં ભારત. અયમ દેશ, આ દેશ ક્ષોભરહિતો ભવંતુ, ક્ષોભરહિત થાવ. સર્વે માનવા બહુવચન છે એટલે સર્વે શબ્દ વાપરી શકશો. બધા જ મનુષ્યો નિર્ભયા સંતુ, બધા જ મનુષ્યો નિર્ભય થાવ, નિર્ભય બનો. ક્રમશઃ હવે આપણે આ શ્લોકનું ભાષાંતર જોઈએ તો અહીંયા લખશું. અનુવાદ જોઈએ. કાલે પર્જન્ય વર્ષતું, યોગ્ય સમયે વરસાદ વર્ષો, યોગ્ય સમયે વરસાદ વર્ષો. યોગ્ય સમય એટલે જ્યારે ભારત ખેતી પ્રધાન દેશ હોવાના કારણે ખેતી કરવાનો જ્યારે સમય આવે છે એ સમયે વરસાદ થાય તો ખેડૂતો માટે યોગ્ય છે. યોગ્ય સમયે વરસાદ વર્ષો. પૃથ્વી અર્થાત ધરતી ધાન્ય સંપન્ન થાવ. પૃથ્વી ધાન્ય સંપન્ન એટલે સસ્યશાલિની એટલે ધરતી ધાન્ય સંપન્ન થાવ અથવા બનો. અયમ દેશ ક્ષોભરહિત, આ દેશ ઉદ્વેગ વિનાનો, ઉદ્વેગ રહિત બનો. અને સર્વે નિર્ભયા સંતો, બધા જ નિર્ભય બનો. માત્ર એક વખત આપણે ભાષાંતર જોઈ લઈશું. યોગ્ય સમયે વરસાદ વર્ષો આમ પણ લઈ શકો, અથવા પર્જન્ય કાલે વર્ષતું, યોગ્ય સમયે વરસાદ વર્ષો. પૃથ્વી સસ્યશાલિની, ધરતી ધાન્ય સંપન્ન બનો અથવા ધાન્ય સંપન્ન થાવ. અયમ દેશ ક્ષોભરહિત, આ દેશ ક્ષોભરહિત થાવ અથવા ઉદ્વેગ રહિત બનો. સર્વે માનવા નિર્ભયા સંતુ, બધા જ મનુષ્યો નિર્ભય બનો. સ્ટોપ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં બે શ્લોકો જોયા એને ફરીથી હું તમને અનુવાદ કરી દઉં છું. સર્વે સુખિનઃ ભવંતુ, બધા જ સુખી થાવ. સર્વે નિરામયા સંતુ, બધા જ નિરોગી થાવ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ મંગલ ભાવનાઓ જુઓ. માં કિંચિત દુઃખ પાક ભવેત, કોઈ પણ દુઃખી ન બનો અથવા કોઈ પણ દુઃખી ન થાવ. બીજા શ્લોકની અંદર વાત કરી હતી કાલે વર્ષતુ પર્જન્ય, વરસાદ યોગ્ય સમયે થાવ. પૃથ્વી સસ્યશાલિની, ધરતી ધાન્ય સંપન્ન થાવ. અયમ દેશ ક્ષોભરહિત, આ દેશ ક્ષોભરહિત બનો અથવા ઉદ્વેગ રહિત બનો, ગભરાહટ વિનાનો થાવ. માનવા સંતુ નિરામયા, બધા જ મનુષ્યો નિર્ભય બનો. અગાઉના આપણે 3 મંત્રો હતા, આ 2 શ્લોકો ભણ્યા. હવે પદ્યના આધારે સમગચ્છધ્વમના આધારે જે આપણે સ્વાધ્યાય જોશું એ પ્રથમ પ્રશ્ન તમે તમારા સ્વાધ્યાય કરતી વખતે પુસ્તકમાં ધ્યાન રાખજો. પ્રશ્ન પહેલો, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચુનિત, અર્થાત
નીચે આપેલા વિકલ્પોના પ્રશ્નોના જવાબ યોગ્ય પસંદ કરીને લખો. પ્રથમ પ્રશ્ન છે, પૂર્વે કે સંજાનાના ભાગમ ઉપાસતે. હું એનું ગુજરાતી કરી આપીશ તમને. પૂર્વે કે સંજાનાનામ ભાગમ ઉપાસતે, પહેલાં કોણ સારી રીતે જાણનારા, એટલે પૂર્વે કે સંજાનાનામ પહેલાં સારી રીતે જાણનારા કોણે યજ્ઞ ભાગમ ઉપાસતે, યજ્ઞનો ભાગ સ્વીકાર્યો. તો પહેલાં સારી રીતે જાણનારા કોણે યજ્ઞનો ભાગ સ્વીકાર્યો. અહીંયા 4 ઓપ્શન છે. કમ મનુષ્યા એટલે કે મનુષ્યો, ખમ અસુરાહ એટલે અસુરો, ગમ દેવાહ અને ઘમ સર્વે, સર્વે એટલે બધા જ. તો તમને પહેલા મંત્રની અંદર ખબર છે કે સારી રીતે જાણતા દેવોએ પોતપોતાનો યજ્ઞનો ભાગ સ્વીકાર્યો, એટલા માટે જવાબમાં શું આવશે? દેવાહા. દેવાહા. પૂર્વે દેવાહ સંજાનાનામ ભાગમ ઉપાસતે, એટલે જવાબમાં આવશે દેવાહા. બીજો પ્રશ્ન, કવિ કિમ યાચતે, કવિ શું યાચના રાખે છે અથવા કવિ શું ઈચ્છે છે? તો ક ભદ્રમ, ખ દુરિતમ, ગ સુખમ, ઘ ધનમ. કવિ શું ઈચ્છે છે? તો બધે જ ભદ્રમ પશ્યામી, ભદ્રમ એટલે કલ્યાણ, તો કવિ ભદ્રમ યાચતે, એટલે જવાબમાં સૌથી પ્રથમ ક છે એ આવશે. ત્રીજો પ્રશ્ન છે, જાયા કીદૃશમ વાચમ વદતુ, જાયા એટલે પત્ની, કીદૃશમ વાચમ કેવી વાણીમાં બોલો, વદતુ આજ્ઞાર્થ છે. તો પત્ની આપણે મંત્રમાં જોયું હતું, જાયા પતે એટલે કે પોતાની પત્ની પતિની સાથે કેવું વર્તન રાખે. ઓપ્શન અહીંયા 4 આપેલા છે, લલિતામ, શાંતિવામ, જ્ઞાનયુતામ અને શોભનામ. તો આપણને ખબર છે કે જાયા પત્તે શાંતિવામ, શાંતિપૂર્ણ વાણીમાં બોલો. તો જવાબ ત્રીજાનો જવાબ આવશે શાંતિવામ. ચોથો પ્રશ્ન છે, સર્વે કીદૃશાહ ભવંતુ, બધા જ કીદૃશાહ ભવંતુ કેવા બનો. તો સર્વે કીદૃશાહ ભવંતુમાં 4 ઓપ્શન છે, યોગિનઃ, માનિનઃ, સુખિનઃ અને બલિનઃ. તો આપણને ખબર છે કે સર્વે શ્લોકની અંદર સર્વે સુખિનઃ ભવંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કિંચિત દુઃખભાગ ભવે. તો એ શ્લોકની અંદર સર્વે સુખિનઃ ભવંતુ એટલે જવાબ સુખિનઃ આવશે. પર્જન્ય કદા વર્ષતુ, હમણાં જ ભણ્યા આપણે, વરસાદ કદા વર્ષતુ ક્યારે વરસે, વરસાદ ક્યારે વરસે. તો ક છે ય, ગઈકાલે, અદ્ય એટલે આજે, સ્વ એટલે પરમ દિવસે અને કાલે એટલે યોગ્ય સમયે. આજે વર્ષે, કાલે વર્ષે, પરમ દિવસ વર્ષે કે કાલે યોગ્ય સમયે. યોગ્ય સમય મેં તમને અગાઉ પણ વાત કરી છે. તો પર્જન્ય કાલે વર્ષતો, પર્જન્ય યોગ્ય સમય એટલે કે વરસાદ યોગ્ય સમયે વરસશો, વર્ષો. હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાસુવ, હે દેવ ખાલી જગ્યા. હે દેવ એટલે અહીંયા 4 દેવતાઓની વાત કરે છે. કમ અગ્નિ, અગ્નિદેવ, ખમ વરુણ એટલે વરુણદેવ જળના દેવતા, ગ સવિતર એટલે સવિતર એટલે સૂર્યદેવ, ઘ વાયો પવનદેવ. તો અહીંયા છઠ્ઠા પ્રશ્નમાં હે દેવ સવિતર, હે દેવ સૂર્ય,
દુરિતાની પરાસુવ, બધા જ દુષ્કૃત્યો દૂર કરો, એટલે જવાબમાં સવિતર આવશે. સાતમો, પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતુ. પુત્ર ખાલી જગ્યા અનુવ્રત, વ્રતની પાછળ ચાલનારો થાવ અથવા વ્રતની પાછળ અનુકરણ કરનારો થાવ. તો મિત્રસ્ય એટલે મિત્રની પાછળ, માતુઃ એટલે માતાની પાછળ, પિતુઃ એટલે પિતાની પાછળ, સ્વસુઃ એટલે સસરાની પાછળ. તો અહીંયા પુત્ર પિતુઃ અનુવ્રતે અગાઉના મંત્રમાં આપણે આવેલું છે. તો પુત્ર પિતુઃ અનુવ્રતે ભવતુ, પુત્ર પિતાના આચરણની પાછળ ચાલનારો થાવ. ખાલી જગ્યા નિરામયા સંતુ. હવે અહીંયા 4 ઓપ્શન આપેલા છે. પક્ષિણ એટલે પક્ષીઓ, જંતવ એટલે જીવજંતુઓ, સર્વે એટલે બધા જ, અને પશવ એટલે પશુઓ. તો ખાલી જગ્યા નિરામયા ભવંતુ, સર્વે નિરામયા ભવંતુ, બધા જ નિરોગી થાવ. સર્વે ખાલી જગ્યા પશ્યંતુ, એના જ શ્લોકની અંદર વાત કરે છે. સર્વે એટલે બધા જ. હવે એના 4 ઓપ્શન છે. સર્વે ખાલી જગ્યા પશ્યંતુ, સર્વે દુરિતાની, ક ઓપ્શન દુરિતાની, ખ ફલાની, ગ ધનાની, અને ઘ ભદ્રાણી. ભદ્રાણી એટલે કલ્યાણકારી. તો સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ મંગલ ભાવનાઓ. ભદ્રાણી એટલે મંગલ ભાવનાઓ, પશ્યતુ એટલે જુઓ. પૃથ્વી ખાલી જગ્યા ભવતુ, પૃથ્વી બલશાલિની એટલે બળવાન, ખ સસ્યશાલિની એટલે ધાન્ય સંપન્ન, ગ જલપૂર્ણા એટલે જળથી પરિપૂર્ણ, ઘ એટલે ધનપૂર્ણા. તો અહીંયા જવાબ આવશે પૃથ્વી સસ્યશાલિની, પૃથ્વી ધાન્ય સંપન્ન બનો. હવે પ્રશ્ન બીજો જોઈશું. બીજા પ્રશ્નમાં એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરત, એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. પૂર્વે દેવાહ કથમ ભાગમ ઉપાસતે. પૂર્વે દેવાહ કથમ ભાગમ ઉપાસતે. તો એનો જવાબ એવો આવશે, પૂર્વે દેવાહ સંજાનાનામ ભાગમ ઉપાસતે. બીજો પ્રશ્ન, જાયા કસ્મે મધુમતીમ વાચમ વદતુ. જાયા એટલે પત્ની, કસ્મે એટલે કોની સાથે, મધુમતીમ વાચમ વદતુ, મધુર વાણીમાં બોલો. તો જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ, પત્ની પતિની સાથે મધુર વાણીમાં બોલો. એટલે બીજાનો જવાબ આવશે જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ. ત્રીજો પ્રશ્ન, માનવાહ કીદૃશા સંતુ. માનવાહ એટલે મનુષ્યો કેવા બનો, સંતુ એટલે બનો અથવા થાવ. તો માનવાહ નિર્ભયા સંતુ, મનુષ્યો નિર્ભય બનો, કોઈ પણ પ્રકારના ભય વિનાનો. તો માનવાહ નિર્ભયા સંતુ. ચોથો પ્રશ્ન છે, કહ ક્ષોભરહિત ભવતુ. કહ ક્ષોભરહિત, કોણ ક્ષોભરહિત થાવ અથવા ક્ષોભરહિત બનો. કહ એટલે કોણ, ક્ષોભરહિત એટલે ગભરાહટ વિનાનો, ઉદ્વેગ વિનાનો. તો આપણે મંત્રમાં શ્લોકમાં જોયું હતું, અયમ દેશ, આ ભારત દેશ. તો અયમ દેશ ક્ષોભરહિત ભવતુ, આ દેશ ક્ષોભરહિત થાઓ. ત્રીજો પ્રશ્ન, રેખાંકિત પદાનામ સ્થાનમ પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ પ્રયુજ્ય પ્રશ્નવાક્યમ રચયત. રેખાંકિત પદના સ્થાને ઉચિતમ પદમ, યોગ્ય પદ મૂકીને પ્રશ્નવાક્યમ રચયત, પ્રશ્નવાક્ય બનાવો. તો આપણે ચોપડીમાં તમે જોજો કૌંસમાં શબ્દો આપેલા છે. એ શબ્દો ક્રમશઃ હું તમને ગુજરાતી કરી આપું છું. કદા એટલે ક્યારે, કહ એટલે કોણ,
कीदृश एटले केवुं, का एटले कोण। तो प्रश्न थाय तमने कि कह एटले कोण अने का एटले कोण। तो कह एटले कोण ए पुल्लिंग माटे शब्द वपराय छे। धारो के पुल्लिंग शब्द रामः, कह रामः, कोण राम। का स्त्रीलिंग शब्द छे, का एटले कोण, का सीता, कई सीता एम। तो अहीं कह पुल्लिंग छे अने का स्त्रीलिंग छे, ध्यान में राखशुं। जाया मधुमती वाचं वदतु, जाया एटले पत्नी, मधुमती मधुर वाचं वदतु, मधुर वाणी में बोलो। हवे जाया एटले पत्नी, तो तमारे ध्यान में राखवुं जोईए पत्नी स्त्रीलिंग छे के पुल्लिंग छे। स्त्रीलिंग, पुल्लिंग अने नपुंसकलिंग माटे सरलताथी समजवा माटे आपणे केवी रीते ध्यान में राखशो। तो केवुं शब्द आवे, केवा शब्द आवे, तो पुल्लिंग समझवानुं उदाहरण तरीके राम केवा। केवी शब्द आवे तो स्त्रीलिंग समझवानुं उदाहरण तरीके लता केवी। अने केवुं शब्द आवे तो नपुंसकलिंग समझवुं, उदाहरण तरीके फळ केवुं, वन केवुं। तो अहीं पत्नी केवी तो स्त्रीलिंग शब्द छे। तो जाया मधुमती वाचं वदतु, हवे स्त्रीलिंग शब्द माटे कयो शब्द वापरशुं आपणे, का। तो का मधुमती वाचं वदतु, प्रश्नवाक्य आवो थशे, का मधुमती वाचं वदतु। बीजो प्रश्न, पुत्रः मात्रा संबंधना भवतु। हवे पुत्र नीचे रेखांकित लाइन छे, तो पुत्र मात्रा संबंधना भवतु। हवे पुत्र पुल्लिंग छे के स्त्रीलिंग शब्द छे, तो पुत्र केवो अथवा मानवाचक शब्द तो पुत्र केवा बहुवचन आधारे जोईए तो पुत्र पुल्लिंग छे। तो कह शब्द एटले कोण, तो कह मात्रा संबंधना भवतु, कोण मातानी साथे अथवा कोण माताना जेवा समान विचारो वाळो थाव, तो कोण, तो पुत्र। तो कह मात्रा संबंधना भवतु। त्रीजो प्रश्न, काले वर्षतु पर्जन्यः। काले शब्द गाड़ी नाखवानो छे, प्रश्नवाचक बनावવાનો છે। તો કદા, કદા એટલે ક્યારે, કદા વર્ષતુ પર્જન્યઃ, ક્યારે વરસાદ વરસો। તો ત્રણે ત્રણના પ્રશ્નવાચક શબ્દો બનાવતા પ્રશ્નો આ બનશે। का मधुमती वाचं वदतु, कोण मधुर वाणी में बोले, कह मात्रा संबंधना भवतु, कोण मातानी साथे समान विचारो वाळो बने, कदा वर्षतु पर्जन्यः, क्यारे वरसाद वरसे। चौथो प्रश्न છે, आज्ञार्थस्य अन्य पुरुष बहुवचन रूपाणि चुनित। आज्ञार्थ अन्य पुरुष बहुवचन रूपाणि आज्ञार्थक प्रत्यय તમારે ધ્યાનમાં રાખવા જોઈએ। તો આની, આ, ही, तम, ही तम, आनी आम, ही तम त, तू ताम, अंतु, आनी आम, ही तम त, तू ताम, अंतु। तो આપણે ક્રમશઃ જોઈએ તો आज्ञार्थ प्रत्यय છે તો આની આમ, ही तम त, तू ताम, अंतु। तो पट धातु शब्दના આધારે पठानी, पठाव, पठाम। હવે ಈ શબ્દનો જીરો થશે, કારણ કે શબ્દનો મૂળ પ્રત્યય આવે એટલે કે પટ। તો પટ એટલે કોણ, પટ, પઠતમ, પઠત, पठतु, पठताम, पठन्तु। ફરીથી જોઈએ, पठानी, पठाव, पठाम, पट, पठतम, पठत, पठतु, पठताम, पठन्तु। ये શું છે કે આજ્ઞા ત્રીજો પુરુષ બહુવચન। આજ્ઞા આ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એને લખી। તો
પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. બીજા પુરુષને અન્ય પુરુષ પણ કહેવાય, પ્રથમ પુરુષને મધ્યમ પુરુષ પણ કહેવાય અને બીજા પુરુષને પ્રથમ પુરુષને ઉત્તમ પુરુષ પણ કહેવાય, બીજા પુરુષને મધ્યમ પુરુષ પણ કહેવાય અને ત્રીજા પુરુષને અન્ય પુરુષ પણ કહેવાય. અહીંયા એકવચન, દ્વિવચન અને બહુવચન એટલે બહુવચન. તો આપણે સ્વાધ્યાયમાં શું કે આજ્ઞા કરશે અન્ય પુરુષ બહુવચન ઉપાડી આજ્ઞા અન્ય પુરુષ બહુવચન અન્ય એટલે ત્રીજો પુરુષ બહુવચન. તો જોઈએ કયા કયા છ છે? ભવતુ, સંતુ, ભવે, પશ્યંતુ, વસ્તુ અને ભવંતુ. તો અહીંયા ધારો કે વદંતુ વદ શબ્દના આધારે વદંતુ તો અહીંયા કયા શબ્દો બનશે? તો સંતુ પહેલો, પશ્યંતુ બીજો અને ભવંતુ ત્રીજો. તો આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન ઉપાય ત્રણ શબ્દો છે: સંતુ, પશ્યંતુ અને ભવંતુ. પાંચમો પ્રશ્ન ગુજરાતીનો છે. એ બધા તમને પ્રશ્નો ગુજરાતી તો સરળતાથી આવશે, છતાં પણ સામાન્ય થોડી માહિતી લઈ લઈએ. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? તો બીજા મંત્રમાં હતું હે દેવ શબ્દ વિશ્વાની દુરિતાની પરાશુભ. હે ભગવાન સૂર્ય બધા દુષ્કૃત્યને દૂર કરી તમને જે બી કલ્યાણકારી છે, જે કલ્યાણકારી શુભ વિચારો છે તે અમને પ્રાપ્ત કરાવો. પતિ પ્રત્યે પત્ની કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? પતિ પ્રત્યે પત્નીને મધુર અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારવી જોઈએ. ઋષિ બધા માટે શું આશા વ્યક્ત કરે છે? તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે બધા જ સુખી થાવ, બધા જ નિરોગી થાવ, બધા જ મંગળ ભાવનાઓ જો અને કોઈ પણ વ્યક્તિ દુખી ન થાવ. સંગઠિત રહેવા માટે કવિ શું સમજાવે છે? તો પહેલો મંત્ર હતો કે સંગઠિત રહેવા માટે મનુષ્યને ઋષિ સમજાવે છે અથવા કવિ સમજાવે છે કે પહેલા જે તેઓ સમાન મતિવાળા હતા, એટલે સારી રીતે જાણતા સમાન બુદ્ધિવાળા તેઓએ પોતપોતાનો યજ્ઞનો ભાગ સ્વીકાર્યો. તેમ તમે પણ સાથે બોલો, સાથે ચાલો અને તમારા બધાના મન એક સમાન બની રહો. છઠ્ઠો પ્રશ્ન છે માર્ગ વિકસિત ભાગવત. આ સૂક્તિના ભાવને આધારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. એટલે આ સૂક્તિના આધારે તમારા મંતવ્યો વ્યક્ત કરવાના છે. માર્ગ વિકસિત ભાગવત કોઈ પણ વ્યક્તિ દુખી ન બનો. એટલે પ્રસ્તુત જે શ્લોક હતો એનો શાંતિપાઠ તરીકે શ્લોક તરીકે કહીશું. તો એમાં બધા જ વ્યક્તિઓની મંગળ ભાવનાઓ, મંગળ વિચાર અને આ દેશ ઉદ્વેગરહિત થાય, ધરતી ધન્ય સંપન્ન બને, કોઈ પણ વ્યક્તિ દુખી ન થાય તેવા વિચારો તમારા મંતવ્યના આધારે પ્રગટ કરવાના છે અથવા કરવાના છે. સાતમો પ્રશ્ન શ્લોક ઉદ્દેશ. એટલે પરીક્ષાની અંદર પ્રથમ પદ્યમાંથી શ્લોક ઉક્તિ પૂછાઈ શકે છે. આ પ્રથમ આખું પદ્ય છે એ અહીંયા આપણે પૂરું થાય છે, છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો કૃતિ શાળાએ આપણે ચોક્કસ નિરાકરણ કરશું. જય ભારત.